નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 આવી રહી છે અને પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ની સારામાં સારી તૈયારી કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે એ માટે થઈ અને આપણે આજે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના માટેના બ્લુ પ્રિન્ટ આધારેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે દરેક વિષયના। તો આ દરેક વિષયના અસાઇનમેન્ટ અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફ જે છે તે મેળવી લેજો। તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને ધોરણ 6ના આવનારા જે વિષયો છે તેના જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટના સોલ્યુશન છે તેની પીડીએફ અને વિડીયોની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ। પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024, ધોરણ 6, વિષય વિજ્ઞાન, તારીખ 22/10/2024ને મંગળવારના રોજ જે 80 ગુણનું પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર। પ્રશ્ન નંબર 1, ગુણધર્મના આધારે ઓળખો, જેના કુલ 6 માર્ક્સ છે। પહેલું, હું આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખું છું, તો જવાબ આવશે વિટામિન એ। બીજું, હું વનસ્પતિને ટટ્ટાર રાખું છું, તો જવાબ આવશે પ્રકાંડ, વનસ્પતિને ટટ્ટાર રાખે છે। ત્રીજું, મને વિટામિનનો એક સમૂહ પણ કહે છે, તો જવાબ આવશે વિટામિન બી કોમ્પ્લેક્સ। ચોથું, શક્કરિયું, શેરડી, મકાઈ તેના સ્ત્રોત છે, તો જવાબ આવશે કાર્બોદિતના સ્ત્રોતો। ત્યાર પછી છે, મારી ઉણપથી હાડકાં નબળા અને દાંતોમાં સડો થાય છે, તો વિટામિન ડી, તેને શરીરવર્ધક ખોરાક પણ કહે છે, તો પ્રોટીન। ત્યાર પછી જોઈએ આગળ, તો અહીંયા તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 3થી 8ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 આવી રહી છે તેના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે। બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ તમને પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મળશે અને આ જે અસાઇનમેન્ટ છે તેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે, કારણ કે વીણીને જે પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો મૂકેલા છે પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે ખૂબ ઉપયોગી છે। તો દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। પ્રશ્નપત્રની કિંમત માત્ર એક વિષયના 20 રૂપિયા છે અને અસાઇનમેન્ટની કિંમત માત્ર એક વિષયના 40 રૂપિયા છે અને આ નંબર ઉપર ફોન કરી અને તમે પીડીએફ તમારા વોટ્સઅપ નંબર ઉપર મેળવી શકો છો, તો જરૂરથી મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પ્રથમ સત્રાંત પરીક્ષા માટે। ત્યાર પછી છે તફાવત આપો, જેના કુલ 4 માર્ક્સ છે। પહેલું, ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ। તો ઝાલાકાર શિરાવિન્યાસમાં જોઈએ તો તેમાં પર્ણની શિરાઓ ઝાલાકાર ગોઠવાયેલી હોય છે, જ્યારે સમાંતર શિરાવિન્યાસમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે। બીજો મુદ્દો, પર્ણને ચીરતા તે આડાઅવળું ચીરાય છે, અહીંયા પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે। સોટીમૂળ ધરાવતી વનસ્પતિને ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે, તંતુમૂળ ધરાવતી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે। ત્યાર પછી બીજો તફાવતનો મુદ્દો છે સોટીમૂળ અને તંતુમૂળ। તો જોઈએ એમાં પેલું સોટીમૂળ, તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખા મૂળ હોય છે। તંતુમૂળમાં જોઈએ તો તેમાં મુખ્ય મૂળ હોતું નથી, તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે। સોટીમૂળમાં જોઈએ તો તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે। તંતુમય મૂળમાં જોઈએ તો તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી। ત્યાર પછી ત્રીજો મુદ્દો, તો આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી સહેલાઈથી ઉખેડી શકાતી નથી, જ્યારે આ પ્રકારના મૂળ ધરાવતી વનસ્પતિને જમીનમાંથી ઉખેડી શકાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, વર્ગીકરણ કરો, જેના કુલ 7 માર્ક્સ। એમાં કાચ, લાકડું, ધુમ્મસ, ડોળું, પાણી, હવા, પથ્થર અને ઈંટ। એમાં પારદર્શક પદાર્થોમાં જોઈએ તો કાચ અને હવા, અપારદર્શક પદાર્થોમાં જોઈએ તો લાકડું, ઈંટ અને પથ્થર, પારભાષક પદાર્થોમાં જોઈએ તો ડોળું, પાણી અને ધુમ્મસ। ત્યાર પછી છે વ્યાખ્યા આપો કોઈ પણ 3, જેના કુલ 9 માર્ક્સ। એમાં પહેલું, છોડ, ઓછી ઊંચાઈ ધરાવતી અને લીલું તેમજ કુમળું પ્રકાંડ ધરાવતી વનસ્પતિને છોડ કહે છે। પર્ણદંડ, પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહે છે। ત્યાર પછી છે ભૂપ્રસારી, નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટ્ટાર રહી શકતી નથી અને જમીન ઉપર પથરાય છે તેને ભૂપ્રસારી કહે છે। બાષ્પોત્સર્જન, તો વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે વાતાવરણમાં બહાર કાઢે છે, આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ખાદ્ય પદાર્થોમાંથી સ્ટાર્ચની હાજરી દર્શાવતો પ્રયોગનું વર્ણન કરો। તો જો ખાદ્ય પદાર્થોમાં આવશે કાચા બટાકા, દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલા ચોખા, સૂકું કોપરું, તુવેરની દાળનો ભૂકો, રાંધેલા દાળ, શાકભાજીના ટુકડા, ફળનો ટુકડો, બાફેલું ઈંડું। સ્ટાર્ચ માટેનું પરીક્ષણ જોઈએ તો હેતુ છે આપેલ ખાદ્ય સામગ્રીમાં સ્ટાર્ચની હાજરી તપાસવી। સાધન સામગ્રીમાં જરૂર પડશે આપેલ પદાર્થના નમૂના, આયોડિનનું દ્રાવણ, ડ્રોપર,
કાચની પ્લેટ. પદ્ધતિ તો આ પ્રમાણે આવશે. જુઓ, આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો, તેને કાચની પ્લેટ ઉપર મૂકો. તેના પર 2-3 ટીપા મંદ આયોડિનના દ્રાવણના નાખો. દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય છે કે નહીં તે તપાસો. આ રીતે આપણે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો. અવલોકન: બટાટા, ચોખાનો લોટ અને રાંધેલા ચોખા ઉપર આયોડિનના દ્રાવણના ટીપા નાખવાથી તે પદાર્થો ભૂરા કાળા રંગના બને છે. નિર્ણય: બટાટા, ચોખા અને રાંધેલા ચોખામાં સ્ટાર્ચ છે. ત્યાર પછી માંગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ 3, જેના કુલ 9 માર્ક્સ. એમાં પહેલું, સમતોલ આહાર શા માટે લેવો જોઈએ? તો સમતોલ આહારમાં આપણને જરૂરી એવા બધા જ પોષક ઘટકો પૂરતા પ્રમાણમાં હોય છે. સમતોલ આહાર લેવાથી શરીરને શક્તિ, વૃદ્ધિ અને તંદુરસ્તી માટે પોષણ મળી રહે છે. સમતોલ આહારથી શરીરની સામાન્ય કાર્યક્ષમતા તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગનો પ્રતિકાર થઈ શકે છે. તેથી આપણે સમતોલ આહાર લેવો જોઈએ. બીજું, મિજાગરા સાંધા વિશે સમજાવો. તો જેમ મિજાગરાવાળું બારણું બહાર ખુલે તો તેને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, પરંતુ અંદર ખોલી શકાતું નથી. આવી જ રીતે મિજાગરા સાંધા આગળથી શરીરના ભાગોનું હલનચલન એક જ દિશામાં કરી શકાય છે. આપણા શરીરમાં કોણી આગળ મિજાગરા સાંધો છે. આથી કોણી આગળથી હાથને ઉપરની તરફ વાળી શકાય છે તથા મૂળ સ્થિતિમાં હાથને સીધો કરી શકાય છે, પરંતુ હાથને કોણી આગળથી પાછળની તરફ વાળી શકાતો નથી. ઘૂંટણ આગળ તથા આંગળીઓમાં પણ આ મિજાગરા સાંધા આવેલા છે. ત્યાર પછી ત્રીજું, પક્ષીઓના શરીરની 2 લાક્ષણિકતાઓ જણાવો. તો પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે. શરીરમાં વાતાશયો હોય છે તથા શરીર ઉપર પીછાનું આવરણ હોય છે. આથી શરીર વજનમાં હલકું રહે છે. તેમના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે, જે હવામાં ઉડવા માટે મદદરૂપ બને છે. તેમના ખભાના હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુઓને જકડી રાખવા માટે રૂપાંતરિત થયેલા હોય છે, જે પાંખોને ઉપર નીચે કરવામાં સહાયરૂપ થાય છે. તેમનું શરીર ધારારેખીય રચનાવાળું હોય છે, જેથી ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો નડે છે. આ બધા અનુકૂલનોને લીધે પક્ષીઓ હવામાં સરળતાથી ઉડી શકે છે. ચોથું, ચલ અને અચલ સાંધા ઉદાહરણ આપી સમજાવો. તો અચલ સાંધા: જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે. ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે. ચલ સાંધા: જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે. ખલદસ્તા સાંધો, મિજાગરા સાંધો, ઉખળી સાંધો વગેરે ચલ સાંધા છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ 3, જેના કુલ 6 માર્ક્સ છે. પહેલું, વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન કરે છે તે દર્શાવતી પ્રવૃત્તિ વર્ણવો. તો વનસ્પતિના બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે છે તે સાબિત કરવું. હવે સાધનો: તો કુંડામાં ઉગાડેલો છોડ, પોલિથીનની પારદર્શક કોથળી, દોરી વગેરે. આકૃતિ અહીંયા આપણને આપેલી છે, જોઈ શકો છો. કુંડામાં છોડ છે, પાણીના ટીપા, પોલિથીનની પારદર્શક કોથળી, કુંડું અને છોડ. પદ્ધતિ જોઈએ તો પહેલું, કુંડામાં ઉગાડેલો એક છોડ લો. બીજું, આ છોડની એક ડાળીને પર્ણ સહિત પોલિથીનની પારદર્શક કોથળી વડે ઢાંકી અને તેનું મુખ દોરી વડે બંધ કરો. હવે છોડના કુંડાને સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા કલાક પછી કોથળીની અંદરની સપાટી જુઓ. અવલોકન: પોલિથીનની કોથળીના અંદરના ભાગમાં પાણીના ટીપા જોવા મળે છે. નિર્ણય: વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે બહાર કાઢે છે. બીજું, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે તે દર્શાવવા માટે તમે શું કરશો? તો હેતુ: વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરે છે. સાધનો: કુમળો, છોડ, કાચનો પ્યાલો અને બ્લેડ. પદાર્થોમાં આવશે પાણી અને લાલ શાહી. આકૃતિ અહીંયા તમને આપેલી છે, જોઈ શકો છો. પાણી પ્લસ લાલ શાહી કાચના પ્યાલાની અંદર રાખીશું અને કુમળો, છોડ, મૂળ કાપેલો. ત્યાર પછી એની પદ્ધતિ કંઈક આ પ્રમાણે આપણે લખી શકીએ. જુઓ, કાચના પ્યાલામાં 3જા ભાગનું પાણી લો. પાણીમાં થોડાક ટીપા લાલ શાહી ઉમેરી પાણીને લાલ રંગનું બનાવો. છોડના પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપી લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો. બીજા દિવસે છોડના ભાગોનું અવલોકન કરો. અવલોકન કરતાં જણાય છે કે છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બને છે. નિર્ણય: વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે. ત્રીજું, વસ્તુઓના જૂથ બનાવવાના ફાયદા જણાવો. તો વસ્તુઓને જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ. જૂથમાં વહેંચેલી વસ્તુઓના ગુણોનો અભ્યાસ કરવાનું સરળ થાય છે. પદાર્થોના ગુણોમાં કોઈ પણ પેટર્નનું અવલોકન કરવાનું સુવિધાજનક બને છે. વસ્તુનો સ્ટોક મેળવવો સરળ પડે છે તથા વસ્તુ ખૂટી જાય તેની માહિતી મળે છે. ટૂંક નોંધ લખો 3.
એમાં પહેલું, પદાર્થના સખતપણાનો ગુણધર્મ જણાવો. તો જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે, જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે. ધાતુની એક ચાવી લઈ તેનાથી લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરનો ટુકડો, ખીલી, મીણબત્તી, ચોક, અન્ય કોઈ પદાર્થ અથવા તો વસ્તુની સપાટી ઉપર ઘસરકો પાડવાનો પ્રયત્ન કરો. તમે કેટલાક પદાર્થો ઉપર સરળતાથી ઘસરકો પાડી શકો છો, જ્યારે કેટલાક પર સરળતાથી ઘસરકો પાડી શકાતો નથી. એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના ઉપર ઘસરકો પાડી શકાય તેને નરમ પદાર્થ કહે છે, જ્યારે અન્ય પદાર્થો જેને દબાવવાનું મુશ્કેલ હોય છે તેને સખત પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે રૂ અથવા તો વાદળી નરમ છે, જ્યારે લોખંડ સખત છે. તેના અથવામાં આપણને પહેલો સવાલ આપેલો છે કે દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ વિશે સમજાવો. તો દ્રાવ્ય પદાર્થ, જે પદાર્થો પાણીમાં ઓગળી જાય છે તેવા પદાર્થોને દ્રાવ્ય પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે સાકર, ફટકડી, ધોવાનો સોડા, સાજીના ફૂલ અને મધ. અદ્રાવ્ય પદાર્થો, તો જે પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી તેવા પદાર્થોને અદ્રાવ્ય પદાર્થ કહે છે. દાખલા તરીકે કાચ, લોખંડનો ભૂકો, ગંધક, આયોડીન, તેલ અને પ્લાસ્ટિક. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલું, હલનચલન દરમિયાન ખાલી જગ્યાના સંકોચનથી હાડકાં દેખાય છે, તો સ્નાયુ. બીજું, છાતીની દરેક બાજુએ ખાલી જગ્યા પાંસળીઓ હોય છે, તો 12. ત્રીજું, કાનના ઉપરના ભાગમાં ખાલી જગ્યા હોય છે, તો જવાબ આવશે કાસ્થિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો, જેના કુલ 4 માર્ક્સ છે. તો આ જે છે તે દલપત્ર છે, ત્યાર પછી બી જે છે તે વજ્રપત્ર છે, સી જે છે એ પુંકેસર છે અને ડી જે છે તે સ્ત્રીકેસર છે. ત્યાર પછી છે બ, આકૃતિ દોરો. ખલદસ્તા સાંધો, તો ખલદસ્તા સાંધો જે છે તે આપણે કંઈક આ પ્રમાણે દોરી શકીએ. ત્યાર પછી છે બાષ્પીભવન અને ઘનીભવન. તો બાષ્પીભવન અને ઘનીભવનની આકૃતિ અહીંયા આપણે દર્શાવેલી છે. આ પ્રમાણે તમે આકૃતિ દોરી અને તેનું નામ નિર્દેશન કરી શકો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, વૈજ્ઞાનિક કારણો આપો. કોઈ પણ 2, 6 માર્ક્સ છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 આવી રહી છે તેના માટેના દરેક વિષયના મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે. અને આ જે પ્રથમ સત્રાંત પરીક્ષા, પ્રથમ સત્ર પરીક્ષા છે તેમાં સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો એટલા માટે થઈ અને જરૂરથી આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તેની PDF મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. તમારી પરીક્ષા માટે, તમારી પરીક્ષામાં સારામાં સારી તૈયારી માટે અને સારામાં સારા ગુણ મેળવવા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 6. એમાં પહેલો સવાલ, આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. તો લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી શકે છે. ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલ રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં અને અપાચિત ખોરાકને સરળતાથી દૂર કરવામાં સહાયક બને છે. તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. બીજું, દૂધ સંપૂર્ણ આહાર છે. તો દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે. આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે. ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે. તેથી દૂધ એ સંપૂર્ણ આહાર કહેવાય. નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. તો નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે. વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે. આ માટે પ્રોટીન જરૂરી છે. વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય છે અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે. તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 વિસ્તૃત જવાબ આપો. કોઈ પણ 4, જેના કુલ 12 માર્ક્સ છે. એમાં પહેલો સવાલ, રેતી અને પાણીના મિશ્રણને તમે કઈ રીતે અલગ કરશો. તો રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ અને નિતારણ પદ્ધતિનો ઉપયોગ કરીશું. આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો નિક્ષેપણ અને નિતારણની. તો જોઈએ આપણે એની રીત. તો સર્વપ્રથમ મિશ્રણને થોડો સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દો. આથી રેતી પ્યાલાના તળિયે બેસી જશે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પછી પ્યાલાને ધીમે રહીને નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લઈ લો. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાશે. ગાળણ ક્રિયા વડે પણ મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરી શકાય. ત્યાર પછી બીજો સવાલ, ત્રુટિજન્ય રોગોથી બચવા તમે કયા કયા પગલાં લેશો. તો સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગોને અટકાવી શકાય. પોષણયુક્ત આહાર લેવો, જેમ કે ફળો, શાકભાજી, અનાજ અને કઠોળ. નિયમિત રીતે હાથ ધોવા, ખાસ કરીને ખોરાક તૈયાર કરતી વખતે અને ખાવા પહેલાં. નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવી જે શરીરને સક્રિય અને સ્વસ્થ રાખે. શુદ્ધ અને સ્વચ્છ પાણી પીવું. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે અને તણાવને ઓછું કરવા ધ્યાન અથવા તો યોગ કરવું. ત્યાર પછી છે ત્રીજું, ડહોળા પાણીના નમૂનામાંથી ચોખ્ખું પાણી કઈ રીતે મેળવશો. તો ડહોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા નિક્ષેપણ અને નિતારણ અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રથમ, ડહોળું પાણી ભરેલા પ્યાલાને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો.
આથી કચરો, માટી અને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે. પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં લઈ લો અને બીકરમાં લગભગ સ્વચ્છ પાણી મળશે. પછી નિતારેલ પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો અને આ પાત્રમાં મળતું પાણી તદ્દન ચોખ્ખું હશે. આકૃતિ અહીંયા તમને આપેલી છે. પહેલું જે છે તે નિક્ષેપણ, ત્યાર પછી નિતારણ અને ત્યાર પછી ગાળણ. નામ નિર્દેશન સહિતની આકૃતિ તમે આ રીતે દોરી શકો છો. ત્યાર પછી છે ચોથું, રસોઈ કરતાં પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને દૂર કરવા તમે કયા પગલાં લેશો? તો રસોઈ કરતાં પહેલાં કઠોળને પાણી વડે ધોવામાં આવે છે. ફોતરા અને ધૂળના કણો હલકા હોવાથી પાણી ઉપર તરે છે. હવે પાણી દૂર કરવાથી તેની સાથે ફોતરા અને રજકણો પણ દૂર થઈ જાય છે. આ રીતે કઠોળને 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે અને આ રીતે શુદ્ધ કરેલા કઠોળને રાંધવામાં ઉપયોગ કરી શકાય. પાંચમું, રોજિંદા જીવનમાં નિતારણ અને ગાળણ પદ્ધતિનો કેવી રીતે ઉપયોગ કરશો? તો રોજિંદા જીવનમાં પીવાના પાણીને શુદ્ધ કરવા આ બંને પદ્ધતિઓ ઉપયોગ થાય છે. કૂવા કે નદીમાંથી મળતું પાણી સહેજ ડોળું હોય છે. પાણીને એક મોટા પાત્રમાં ભરી તેને લાંબા સમય સુધી સ્થિર રહેવા દેવાથી ભારે કચરો પાત્રને તળિયે ઠરે છે. આ પાત્રમાંથી ધીમે રહીને ઉપરનું પાણી બીજા પાત્રમાં નિતારી લેવામાં આવે છે. આ નિતારેલ પાણીને ઝીણા છિદ્રવાળા કપડાં વડે ગાળવાથી પાણીમાંની અદ્રાવ્ય, હલકી તેમજ ભારે અશુદ્ધિઓ દૂર થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર બ. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 3 માર્ક્સ છે. પેલું, ચામડામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય. ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય તો ખોટું. ત્રુટિજન્ય રોગોના અટકાવ સમતોલ આહાર કરવાથી થઈ શકે તો જવાબ આવશે સાચું. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય છે તો જવાબ આવશે ખોટું. મિત્રો, અહીંયા આપણે આજે વિજ્ઞાન વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 છે તેના માટેનું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024ના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આ જે પ્રશ્નપત્ર જે છે તે તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે.